સહજ ન્યૂઝ. વિસાવદરમાં કોંગ્રેસ કાર્યકર્તા સન્માન સમારોહ યોજાયો. કરશનદાસ બાપુ ભાદરકાના ગોપાલ ઇટાલિયા વિશેના નિવેદનથી રાજકીય ચર્ચા ગરમાય. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વિસાવદર ખાતે યોજાયેલ કોંગ્રેસ કાર્યકર્તા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કાર્યકર્તાઓના સન્માન સાથે સંગઠન મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત કરશનદાસ બાપુ ભાદરકાએ પોતાના સંબોધનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે ખેતરમાં કામ કરતા ટીટોડી હોય છે અને ટીટોડી કહી સંબોધ્યા હતા. અને નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો વચ્ચે રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. સમારોહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જન સમસ્યાઓને લઈને લોકો વિશે સક્રિય રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ નોંધાવી હતી. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, વિસાવદર.